टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ શહેરમાં પહેલાંથી જ ટ્રાફિકની સમસ્યા છે ને એવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર વજન છે તે મૂકવામાં આવે તેની સુવિધાઓ સારી કરવામાં આવે એ માટે એએમસી દ્વારા છે તે એએમટીએસ અને બીઆરટીએસ બસો ચલાવવામાં આવી રહી છે ને એવામાં પણ જે સિનિયર સિટીઝનો છે તેમના માટે એક નિઃશુલ્ક પાસની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે સમસ્યા છે એ વસ્તુ છે કે જ્યારે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો છે તે અમદાવાદમાં રહી રહ્યા છે ને એવામાં જે પાસ કઢાવવા માટે છે તે માત્ર બે જે સ્ટેશન છે તે જ રાખવામાં આવ્યા છે, બે જગ્યા પરથી જે પાસ નીકળી રહ્યા છે ત્યારે અત્યારે આ નહેરુનગરની બાજુમાં આવેલ ઝાંસીની જે રાણી છે તેની આ દ્રશ્યો છે કે જ્યાં લોકો સિનિયર સિટીઝન છે તે પાસ કઢાવવા માટે વહેલી સવારથી અહીં લાંબી લાઈનો છે તે લગાવી રહ્યા છે, ત્યારે તેમની અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓ ઉપર આપણે વાતચીત છે તે લોકો સાથે પણ કરશું કે કઈ પ્રકારની સુવિધાઓ છે તે અહીં આપવામાં આવી રહી છે ને કઈ પ્રકારની સમસ્યાઓ તેમને અહીં જોવા મળી રહી છે। કાકા, જે વ્યવસ્થા કરવામાં આવી છે એ શું કહેશો અને જે સ્ટેશનોની મુખ્ય રજૂઆત છે એ બાબત? હેલો, બહુ સુંદર રીતે વ્યવસ્થા કાર્યકરો સંભાળે છે, પણ જો થોડું વડીલો બેસવાનું ટોકન આપીને એકવાર બાજુમાં બેસાડી દે ને તો બિચારાને હેરાન ના થવું પડે વરસાદમાં તડકામાં। એટલે અમે ઘોડાસરથી આવીએ છીએ અને થોડા બીજા વધારે સેન્ટરો ખોલવાની જરૂર છે કે આખા અમદાવાદ પૂરતું બે સેન્ટર પૂરતા નથી। શું કહેશો, તમે ક્યાંથી આવો છો અને જે વ્યવસ્થાઓ છે જે સ્ટેશનો રાખવામાં આવ્યા છે એને લઈને? હું નવાવાડીથી આવું છું અને ખરેખર તો આખા અમદાવાદની અંદર 50% તો સિનિયર સિટીઝન છે, બરાબર છે। હવે એની માટે તમે બે સ્ટેશન રાખ્યા છે, તો ખરેખર તો 4 ઝોનમાં 4 તો રાખો, વધારે ના રાખો તો કંઈ નહીં, તો પબ્લિક તેટલી ડિવાઈડ થાય તો અહીંયા આટલી તકલીફ ના પડે। હું 9 વાગ્યાનો આવી છું, લાઈનો ઊભા છે, હવે ક્યારે નંબર કોને ખબર? ના, નવું જ કઢાવવાનું છે। હા, તો એક સમય એવો આવશે કે અમે અત્યારે કઢાવીને જઈએ છીએ અને જ્યારે રિન્યુ કરાવશે ને ત્યાં તો ફ્રેશ થઈ કોઈ નહીં કાઢ્યા હોય। પબ્લિક તો તમે ના બરાબર છે, વસ્તીના પ્રમાણમાં ખરેખર સેન્ટર થોડા વધુ હોવા જોઈએ। ખાલી બે જ છે, એક અહીંયા અને એક ટુંડીની ચાલી। હવે આખા અમદાવાદમાં બે સેન્ટર હોય તો આ ગીરજી થાય, સ્વાભાવિક ગીરજી થાય। બાકી કામ બહુ સારું છે। એએમટીએસ નો પાસ તો આપેલો જ છે અને આ બીઆરટીએસ નો મળે એટલે બહુ સારું। ચુડાલથી અને ક્યારે ના કશું ને આ લાઈનમાં ઉભા રહીએ છીએ અને આ 72 નંબર આવ્યો છે, હવે 4 નંબર આવે। ના, અમે ત્રીજી વખત આવ્યા। હવે આવીએ, ખરેખર વ્યવસ્થા એવી કરવી જોઈએ સાહેબ કે જ્યારે લાઈન લાગી હોય તો મ્યુનિસિપાલિટીના કર્મચારી દરેક ફોર્મ ચેક કરી લેવું છે, દરેક ફોર્મ ચેક કરવું છે, એમાંથી કોઈ પણ અપૂરતી માહિતી હોય તે અમને કહી દેવું પછી આટલી માહિતી પૂરી કરી લાવો તો લાઈનમાંથી ઘણા ટકા માણસ નીકળી જાય। હવે એ માણસને અપૂરતી માહિતીના હિસાબે જ્યારે 2 વાગ્યાનો નંબર આવતા કે તમારી પાસે આ નથી એટલે એમ તો 3, 4, 5 કલાક ઊભું રહે ખોટું કે, એટલે ચેકિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ। સાથે સિનિયર સિટીઝનો સાથે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શું કહેશો, જે વ્યવસ્થા છે એને લઈને કેવી તકલીફો તમને પડે છે? દિવ્યાંગ છીએ એને પહેલાંથી દિવ્યાંગને તો ફ્રી પાસ આપવા જ જોઈએ। સરકાર એસટી બસમાં દિવ્યાંગને ફ્રી પાસ આપે છે, એમટીએચમાં દિવ્યાંગ ફ્રી પાસ થઈ ગયે છે, તો બીઆરટીએચને ફ્રી પાસ આપે છે, એ બધા અભિનંદન। પણ આ જગ્યામાં જે સિનિયર સિટીઝનો માટે લાઇનમાં ઉભા રહેવું અને ટેક્સ બિલની માગણી કરવી એ બિલકુલ અયોગ્ય છે। કેટલું આપણે 70 વર્ષે આવ્યા હોય, નંબર લાવ્યો હોય અને કે ટેક્સ બિલ નથી, કેટલી ઉંમરવાળાનું તમે એટલું તો વિચાર કરો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર સાહેબ, આ અમારા જેવા દિવ્યાંગોની પણ શું હાલત થાય? અમે પોતે દિવ્યાંગ છીએ અને અમારે પણ આ લાઈનમાં ઊભું રહેવું પડે। સેન્ટરો વધારો મિત્રો, સેન્ટર વધારા સિવાય નહીં ચાલે। સેન્ટરો એક સેન્ટર ના ચાલે, 50 સેન્ટર કરી દો, 5 સેન્ટર કરી દો, 10 સેન્ટર કરી દો। જે મેટ્રોના 4 રૂટ થતા હોય, બસ બદલવાની હોય તો સેન્ટર કરો, એની અમારી માગણી છે। તો આ દિવ્યાંગો છે તેમને પણ મુશ્કેલી વધી રહી છે ને તેમની એક માંગ છે કે જે સેન્ટરો છે તે સેન્ટરો વધારવા જોઈએ, કારણ કે મુશ્કેલી છે તે લોકોને પડે છે। બા, ક્યાંથી આવો છો? જય મંગલથી ના આવું છું। અત્યારે સગવડ કરી છે એ સારી છે સિનિયર સિટીઝન માટે, પણ વ્યવસ્થા થોડીક ઓછી અને પેલી છે એટલે બધા સિનિયર સિટીઝનને બહુ તકલીફ પડે છે, બેસવાની તકલીફ પડે છે અને લાઈનમાં ઊભા રહ્યા હોય તો કહે છે તમે આગ પછી આવો, પણ જે વસ્તુ છે એ તો જે લઈને આવે છે એ તો તમારે આપવું પડે ને।
તો જે માંગણી છે કે જે યોજના છે તે સારી છે, પરંતુ જે સેન્ટરોની જે વ્યવસ્થા છે તેનાથી તકલીફ છે. આ સ્કીમ છે એ બહુ સરસ છે, નોંધપાત્ર છે, અભિનંદન આપવાને પાત્ર છે. પણ અત્યારે સિનિયર સિટીઝન મોટાભાગના 60-70% છે પગની તકલીફવાળા હોય, કોઈ બીજા દર્દ હોય છે, ડાયાબિટીસ વગેરે. એટલે આ 2 સેન્ટર છે એની જગ્યાએ થોડા સેન્ટર વધારવાની જરૂર છે, એટલે ફટાફટ પટે. બાકી બીજી કોઈ તકલીફ નથી. આ સ્કીમ છે બહુ સરસ સ્કીમ છે, બહુ સારી સ્કીમ છે. પણ આ સેન્ટરો અહીંથી આવું છું, ચાંદખેડાથી આવું છું. સાહેબ કેટલા 2 બસ કરીને અમારે આવવું પડે છે, અને સવારના આવ્યા છે, હવે બેઠા 10 વાગે ચાલુ કરે, પછી અમારો નંબર આવે, નંબર નહોતા, આ દાદા બોલ્યા પછી નંબર આપે. જો સેન્ટરો વધે તો વેચાઈ જાય, કામ વેચાઈ જાય. માનો 10 માણસોનું કામ 2 જણા વધી જાય તો 2 સેન્ટરમાં વધારો થાય. ઝોન વાઇઝ હોવું જોઈએ. ઝોન વાઇઝ હોવું એક વખત હા મળવું જોઈએ. આપણે આ જે સ્કીમ કાઢી છે કોર્પોરેશનને બહુ સરસ છે, પણ હવે આમાં તકલીફ એ છે કે આખા અમદાવાદમાં 2 સેન્ટર આપ્યા છે. એના બદલે જો જાજા સેન્ટર આપે, બરાબર, એક વાત. એટલે બીજી વાત એ કે આ બધા સિનિયર સિટીઝન છે, એના સન્માન માટે આ બધું કામ કરેલું છે, બરાબર છે. તો ભાઈ સિનિયર સિટીઝનને આવે અને ટોકન આપી દે અને ટાઈમ આપી દે, કોઈ 2 દી પછી 3 દી પછી આવો તો એનું કામ થઈ જાય. આપણા આરટીઓમાં જે છે એ આપણે અહીંયા આગળ જે કંઈ છે એ રીતે આપણે આપે છે. અમે 2 દિવસ પહેલાં આરટીઓમાં લાઇસન્સ માટે ગયેલા, ટાઈમ આપેલો, અડધો કલાકમાં પતી ગયું. તો આ બધા સિનિયર સિટીઝન છે, કોઈ નાના બધા ઉંમરલાયક બીમારીવાળા હોય તો એને જો સારું થાય, એના માટે કંઈક થાય તો વધારે સારું, એવું મારું એક માનવું છે. પાણી અને બેસવાની વ્યવસ્થા પણ નથી. બેસવાની વ્યવસ્થા તો નથી, પણ ચોમાસું છે, વરસાદમાં જાય શું કરે શું? સવારે 8 વાગે આવે અને સિનિયર સિટીઝન છે, બરાબર, દવા લેવાની હોય, નાસ્તો કરીને જમીને દવા લેવાની હોય, તો પછી અહીંયા 4-4, 5-5 કલાક આ લોકો ઊભા રહે અને તબિયત બગડે અને ન કરે નારાયણને જો ઉકલી જાય તો કરવાનું શું? જવાબદારી કોણ લે કહો? આ તંત્ર કોઈ જવાબદારી નહીં લે. એટલે મારો એક અનુરોધ છે કે ભાઈ આ ટોકન સિસ્ટમ તમે ચાલુ કરો. ભલે આ સિસ્ટમ સારી છે, પણ ટોકન આપો. તમે જે કંઈ આવે ને એક ટોકન આપી દે, તારીખ આપી દે, એ તારીખે આવી જાય એટલે પતી જાય. તો આ તમામ કાર્ડનો બી ઉપયોગ કરવામાં આવે કે એમટીએસે જે જૂના કાર્ડ જે લોકોને આપ્યા છે તો એનો ઉપરથી ફોર્મ ભરવાની જરૂર પડે જ નહીં ને સરળ પડે કામ. કે આ એની કોપી તૈયાર છે જોવા માટેની, તો રિન્યુ થઈ જવું જોઈએ. એમને થઈ જાય કે એમટીએસમાંથી 2 ટીમ આવી જાય, ડોક્યુમેન્ટ બધા હાજર છે, એ સરળ કરો. અને લાઈન લાગે છે 8 વાગ્યાથી, હવે નંબર લાગે 10 વાગે ફોર્મ મળે છે, ફોર્મ વહેલા આપવાનું નક્કી કરો. બધા હેરાન થાય છે. આ 6 વાગ્યા લોકો સવારે 6 વાગ્યાથી, પણ કેટલા વાગ્યાથી તમે 6 વાગ્યાથી આવ્યો છું મણિનગરથી. 10 વાગે ફોર્મ 10 વાગે મળ્યું. હેરાન થઈ ગયા. ફોર્મ કેટલા વાગે તમને આપવામાં આવ્યું? ફોરમ 10 વાગે આપવામાં આવ્યું. તમે 6 વાગે આવ્યા ત્યારે કેટલી લાઈન હતી? બહુ લાઈન હતી અહીંયા. હજી વારો નથી આવ્યો. 5 કલાક હજી ઠેકાણું તો પડશે કે નહીં આજે ભગવાન જાણે. આજ પડી જાય તો સારું છે ઠેકાણું. પહેલી વાર આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ આવી. અને બીજું શું છે કે ઘૂંટણનું ઓપરેશન કરાયેલું છે ને, તો બહુ ટાઈમ ઊભો નથી રહી શકતો. તો એ વાત છે તે સારી છે, પરંતુ જે લાગુ કરવાની વાત છે અને જે સ્ટેશનોની વાત છે એને લઈને સિનિયર સિટીઝનો છે તેમને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ઉંમરની સાથે તમામ લોકો છે તે આવ્યા છે. 75 વર્ષની જે મર્યાદા હતી તે ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે, પરંતુ જે મુખ્ય માગણી છે સિનિયર સિટીઝનોની કે જે વ્યવસ્થા છે તે સુધારવામાં આવે ને સાથે સાથે જે બેઠક વ્યવસ્થા છે તેનું આયોજન કરવામાં આવે ને સાથે જે 2 સેન્ટરો છે તે 2 સેન્ટરો પૈકી સેન્ટરો છે તે વધારવામાં આવે એ પ્રકારની એ મુખ્ય માગણી અહીં તમામ સિનિયર સિટીઝનો કરી રહ્યા છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.